કર્યું? શું કહો છો બેટા? વર્ગીકૃત કક્ષાઓ વિશે આપણે અભ્યાસ કર્યો, જેમાં આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, થોડું આપણે એમાં ગોત્ર સુધી આપણે ઉપર છલું આપણે જોયું. હજી વર્ગ ને સમુદાય ને એ બધું બાકી છે. સમુદાયમાં કોણ કોણ આવે હજી ડિસ્કસ કરવાની બધી વસ્તુ બાકી છે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોવો તો જાતિથી લઈ અને સૃષ્ટિ સુધી જેમ તમે બિલો ટુ અબાવ જશો તેમ વિવિધતા ઘટતી જશે કે વધતી જાય? ચાલો મને જવાબ આપો. જાતિથી તમે સૃષ્ટિ તરફ જાઓ છો, વિવિધતા વધતી જાય. સરસ. તો વિવિધતા છે એ વધતી જશે, અને જેમ તમે સૃષ્ટિથી જાતિ તરફ આવો તેમ ઘટતી જાય. વિવિધતા ઘટતી જશે. નાઈસ, વેરી નાઈસ. કઈ રીતે ભાઈ? જાતિ તમે જોવો, ઉદાહરણ તરીકે આપણે મનુષ્ય છીએ તો આપણે બધા એક જ જાતિમાં આવીએ છીએ, અને એ કઈ જાતિ છે? સેપિયન. તો જ્યારે વાત જાતિની થાય છે ત્યારે વિવિધતા નથી, એટલે તો એને એક કેટેગરીમાં મૂકેલા છે, એક કક્ષામાં મૂકેલા છે, અને કક્ષા એટલે કઈ? જાતિ. પણ જ્યારે તમે તમારી સરખામણી કોઈ બીજા પ્રાણી સાથે કરો, ઉદાહરણ તરીકે સિંહ, વાઘ સાથે કરો, તો એ આપણાથી સંપૂર્ણ ભિન્ન છે. એટલે આપણે બધા ક્યાંક ને ક્યાંક એક સમુદાયમાં આવીએ છીએ, ઇવન એક વર્ગની અંદર પણ આવીએ છીએ. ગોત્ર, કુળ, પ્રજાતિ બધી વસ્તુ અલગ થઈ જાય છે. તો જેમ જેમ તમે સૃષ્ટિ તરફ જતા જાવ છો તેમ તેમ વિવિધતા નો ડાઉટ વધતી જશે, અને જેમ જેમ સૃષ્ટિથી તમે નીચે તરફ આવતા જાવ છો તેમ તેમ વિવિધતા ઘટતી જશે. અને એટલા માટે જ આપણે જાતિને શું કીધું કે મૂળભૂત સામ્યતા ધરાવતા લક્ષણો ધરાવતો સજીવોનો સમૂહ. એવો સજીવોનો સમૂહ કે જેમની અંદર જે મૂળભૂત લક્ષણો છે તેની અંદર ખાસી એવી સામ્યતા છે. તો એટલા માટે આ બધા સજીવોને આપણે કેમાં મૂકીએ છીએ? એક જાતિમાં. એટલે તમે તમારી સરખામણી કોઈ પણ મનુષ્ય, બીજા મનુષ્ય, તમારા ક્લાસમેટ સાથે, તમારા ટીચર સાથે, કોઈ પણ સાથે યુ કેન કમ્પેર યોર સેલ્ફ વિથ એની અધર પર્સન. તો એમાં ઘણી એવી સામ્યતા તમને જોવા મળશે. પણ જ્યારે તમે સૃષ્ટિ પ્રાણીની વાત કરો છો ત્યારે આ બધા સજીવો એક જ કેટેગરીમાં આવે છે, અને એ કઈ છે? સૃષ્ટિ એનિમલી. પ્રાણીની અંદર આવવા માટે કયા લક્ષણો હોવા જરૂરી છે? કોણ કહેશે? તમે તમારી જાતને કેના આધારે પ્રાણી કહી શકશો? એઝ વી ઓલ નો વી આર એનિમલ્સ, હે ને? પણ જાનવર અને બાહ્ય રચના કેના આધારે? બાહ્ય રચના અને અમુક લક્ષણોને આધારે. બાહ્ય રચના અને અમુક લક્ષણો પણ કયા? એમ ક્લેરિફાય કરો. તમે પ્રાણી અને વનસ્પતિને કઈ રીતના પ્રચલન? વનસ્પતિ પ્રચલન ના કરે, હલનચલન. વનસ્પતિ પ્રચલન ના કરી શકે. ભાઈ અમુક લીલ હોય તો પાણીના પ્રવાહની મદદથી પ્રચલન કરી શકે. હવે ઉદાહરણ તરીકે યુગલીના જે છે, યુગલીના કરીને એક લીલ આવે, જેનો શરીરનો શેપ તમે જોવો ને તો આ રીતનો હોય, અને પાછળ એક આવી મોટી કશા હોય એની પાસે, અને આમાં હરિતકણ પણ હોય એની પાસે. હવે આ યુગલીના છે, એટલે આને લીલ પણ કે ઘણા, અને પ્રાણી કેટેગરીમાં પણ મૂકે. ટૂંકમાં આમાં હરિતકણ છે એટલે આને લીલ કહેવાય. તો એ તો પ્રચલન કરે છે. એકદમ બેઝિક વસ્તુ છે. આઈ થિંક 10માનો મારો લેક્ચર મેં લગભગ જ્યારે આ લોકડાઉન ને બધું થયેલું, સાવ ઇનિશિયલ ફેઝમાં, ગયા વર્ષની વાત કરું છું, 2020, ત્યારે મેં તમારું 10મું ચેપ્ટર લીધું. એટલે એમાં પોષણની અમુક માહિતી મેં, જે જૈવિક ક્રિયાઓ છે પ્રકરણ નંબર 6, તેના વિશે આપણે થોડો અભ્યાસ કરેલો હતો. ત્યારે મેં તમને કીધેલું હતું વનસ્પતિ અને પ્રાણીને કઈ રીતના ડિસ્ટિંગ્વિશ, એટલે કઈ રીતના તમે અલગ કરી શકો. તો વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવી શકે છે, એટલે કે સ્વયંપોષી છે. જ્યારે પ્રાણી બધા કેવા છે ભાઈ? વિષમપોષી છે. હા, તો પેલું જે મુખ્ય લક્ષણ છે પોષણ, એના આધારે તમે વનસ્પતિ અને પ્રાણીને વિભાજિત કરી શકો. તો કોઈ પણ ને, તો સામાન્ય ભાષામાં તમે કહો તો there are 2 doors, 2 દરવાજા છે. એક દરવાજો છે વનસ્પતિનો અને એક દરવાજો છે પ્રાણીનો.
જો તમારે વનસ્પતિના દરવાજામાં એન્ટર થવું હોય તો કેવું હોવું જોઈએ? સ્વયંપોષી. એટલે તમે તમારો ખોરાક જો જાતે બનાવી શકતા હોય તો તમે વનસ્પતિમાં દાખલ થઈ શકો, એટલે તો તમને આગળ વનસ્પતિનું ટેગ તમારી આગળ લાગે. પણ અને પ્રાણીના દરવાજામાં એન્ટર થવું હોય તો પેલું લક્ષણ શું હોવું જોઈએ કે પ્રાણી બધા કેવા હોય? વિષમપોષી. વિષમપોષી. જો આ નાનું એવું અમીબા તમે લઈ લો અને કોઈ લીલ અમીબાનો શેપ નિશ્ચિત નથી હોતો ને. હવે કોઈ તમે લીલનો કોષ લઈ લો, અમીબા લઈ લો, આ અમીબા છે, આ લીલ છે, તો ક્યાંક ને ક્યાંક કોષની સાઈઝ સરખી છે ફોર એક્ઝામ્પલ, પણ કેમ કે પોષણની દ્રષ્ટિએ અમીબા કેવું છે? વિષમપોષી. અને લીલ કેવી હોય? સ્વયંપોષી. એટલે લીલને આપણે કઈ કેટેગરી મૂકીએ છીએ? વનસ્પતિ. જ્યારે અમીબાને કઈ કેટેગરી મૂકીએ છીએ? પ્રાણીની અંદર. તો માપદંડોને આધારે તમે નક્કી કરશો કે કઈ વસ્તુ શું છે, હે ને? તમે પણ વર્ગીકરણ કરો છો, તમારા મમ્મી કિચનમાં પણ વર્ગીકરણ કરે છે, અને તમે પણ તમારા રૂમમાં ઇવન તમારી બેગની અંદર જે વસ્તુ છે એમાં વર્ગીકરણ કરો છો. કઈ રીતે વર્ગીકરણ કરો છો? વર્ગીકરણનું મને એક સિમ્પલ ડેફિનેશન કોઈ દેવા ઈચ્છશે તો શું હોય? વર્ગીકરણ એટલે શું કરવું? એક એક વાક્યમાં કદાચ આન્સર દેવો તો વર્ગીકરણ એટલે શું? આમ તો આટલું બધું જોયું એટલે હવે તમને ખબર હોવી જોઈએ. લક્ષણોને આધારે કોઈ પણ સજીવને વિભાજિત કરવા. કેના આધારે? લક્ષણોને આધારે. હવે ઉદાહરણ તરીકે તમે સિંહને સસ્તન કીધો કે મનુષ્યને સસ્તન કહો છો, તો તેની પાછળ લક્ષણ શું લીધું? કે મેમરી ગ્લેન્ડ હોય એટલે એ જે તે પ્રાણી જે છે એ કેવો કહેવાય? સસ્તન કહેવાય. એટલે કે સ્તન ગ્રંથિ હોય તો એ પ્રાણી સસ્તન છે. એટલે સ્તન ગ્રંથિ હોય તો તમે સિંહને પણ એ જ કેટેગરીમાં મૂકી શકો છે જ, મનુષ્યને પણ તમે એ જ કેટેગરીમાં મૂકી શકો. પછી તમારે સાઈઝ નથી જોવાની, શરીરની સાઈઝ જોવાની નથી કે ક્યાં સિંહ. હવે વેલ જો, હાથી જો, મનુષ્ય જો, પેલું બકરી જો, સસલું જો. સસલું તો કેટલું નાનું. અચ્છા, સસલાની સાઈઝ કેટલી નાની અને પેલા વેલની સાઈઝ કેટલી મોટી. તો વેલ અને સસલું બંને એક જ કેટેગરીમાં આવે, અને એ કેટેગરી કઈ? સસ્તન. તો સસ્તનના દરવાજામાં દાખલ થવા માટે કયા લક્ષણની આવશ્યકતા છે? સ્તન ગ્રંથિ હોવી જોઈએ. તો સેમ એઝ વનસ્પતિનું અને પ્રાણીનું વર્ગીકરણ કરવું હોય તો વનસ્પતિ હોવા માટે શું હોવું જોઈએ? સ્વયંપોષી. અને પ્રાણી હોવા માટે વિષમપોષી હોવું જોઈએ. હવે હમણાં મેં તમને કીધું કે તમે લોકો પણ વર્ગીકરણ કરો છો. ભાઈ, તમે તમારા બેગની અંદર વર્ગીકરણ કરો છો. મને જણાવો કેમ કરશો? તમારું જે બેગ જે છે એની અંદર પણ તમે વર્ગીકરણ કરો છો. ટેલ મી. વ્યવસ્થિત લાગે એ માટે. વ્યવસ્થિત. સ્કૂલ બેગ તમારી પાસે જે છે, ઓકે, એક જવાબ આવે છે કે વ્યવસ્થિત લાગે એટલે. બીજા કોઈ જવાબ આપશે કે સ્કૂલ બેગની અંદર તમે વર્ગીકરણ કરો છો, વસ્તુને કઈ રીતે ક્યાં મૂકશો? ચોપડા કોઈ પર રહી ના જાય, કોઈ પણ નોટ કે ચોપડી રહી ના જાય. જો હું શું પૂછવા માંગુ છું, ચાલો બેગને સાઈડમાં મૂકો. તમે તમારો ફોર એક્ઝામ્પલ તમારો સેપરેટ બેડરૂમ છે એવું સમજો, અને ઘણાને હશે પણ. તો સેપરેટ બેડરૂમની અંદર તમે વર્ગીકરણ કરો છો વસ્તુઓનું. ઉદાહરણ તરીકે કપડાં છે, પુસ્તકો છે, બીજા સામગ્રી છે. સમજો છો? તો લક્ષણોને આધારે તમે મૂકો છો. કપડાં છે તો એનું એક અલગ ખાનું છે, પુસ્તકો છે તો એનું એક અલગ ખાનું છે. એટલે તમે લક્ષણ શું લીધું કે આ વસ્તુ કઈ છે. હવે કપડાં ચોપડાને તમે એક સાથે મૂકશો ભાઈ? હા કે ના? ના. એ તો તદ્દન ખોટું જ છે ને. હવે ઘરે મમ્મી જે છે તો મમ્મી કિચનની અંદર પણ વર્ગીકરણ, આપણે બધા આપણી જીવનમાં વર્ગીકરણ કરીએ છીએ. હવે ઘરે મમ્મી છે તો એ પણ કિચનમાં વર્ગીકરણ કરતા હોય છે. કઈ રીતે? કે મસાલા ફોર એક્ઝામ્પલ છે તો જે રેડ ચીલી પાવડર છે તેને ખાસ કરી અને ક્યુમિક પાવડર હોય એટલે પેલું જીરું પાવડર છે કે જીરું છે કે વોટેવર, તો એ એની સાથે મિક્સ નહીં કરે, એને અલગ અલગ મૂકશે. તો લક્ષણ લીધું. ભાઈ શક્કરને કઈ એ રેડ ચીલી પાવડર સાથે મિક્સ નહીં કરે, અલગ, કેમ કે લક્ષણો અલગ છે. એટલે લક્ષણને જ્યારે તમે ધ્યાનમાં લેશો તો આપોઆપ તમે અલગ મૂકશો. સામે પછી કિચનના વાસણો છે, ભાઈ ચા પીવાની રકાબી છે, પેલો કપ છે તો એને અલગ મૂકશો. સ્ટીલના વાસણો છે અલગ મૂકશો, મોટા પતીલા છે તો અલગ મૂકશો. લક્ષણ અલગ છે એટલે કેટેગરી અલગ થઈ.
અને એટલા માટે તમે એને અલગ સ્થાન આપો છો. તો વર્ગીકરણમાં પણ આપણે એ જ કરીએ છીએ કે દરેકને આપણે અલગ અલગ સ્થાન આપીએ છીએ. હવે આ વર્ગીકરણ કરવા માટે આપણી પાસે સાધનો શું હોવા જોઈએ, કયા કયા સાધનો તમને વર્ગીકરણની અંદર મદદ કરશે, એની આપણે જરા માહિતી ઉપર ચલી લઈએ. આ ચેપ્ટરને આપણે સુપરફિશિયલી સમજીએ છીએ, હા, નહીતર ઘણાને એમ થશે સર આ તો પાછળનું બધું છૂટી ગયું, આ કેમ કરો છો તમે? એટલે આપણે બધું સુપરફિશિયલી સમજીએ છીએ. અત્યારે ખાલી માત્ર તમારે સામે બેસીને બધું સમજવાનું છે. પાછું તો આપણે બધું રિવિઝન શું પહેલેથી આપણે બધું વ્યવસ્થિત તો પાછા સમજાવશું. તો વર્ગીકરણના સાધનો એટલે શું કે જેનો ઉપયોગ કરી અને તમે વર્ગીકરણમાં તમને મદદ મળી શકે. તો એ કયા કયા હોય? પેલું છે હર્બેરિયમ. હવે હર્બેરિયમ એટલે શું? આ પ્રેક્ટિકલ તમારે છે અને તમારી પાસે હું પ્રેક્ટિકલ કરાવડાવીશ પણ. આવા શીટ આવે, આ શીટ તમારે જાતે પછી ઘરેથી પ્રિપેર કરીને આવવાનું છે. આ શીટની અંદર શું શું માહિતી આવે છે? આ ઉદાહરણ તરીકે એક પ્લાસ્ટિકની શીટ છે જેની અંદર તમે વનસ્પતિને મૂકશો, પ્લેસ કરશો, એના ઉપર બધી માહિતી લખવાની છે. આમાંથી નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. એટલે આ શીટ ઉપર શું શું તમારે માહિતી લખવાની છે એની આપણે ચર્ચા કરીએ. પહેલા તો શું લખવાનું છે તમારે? તારીખ લખવાની છે. ઉદાહરણ તરીકે મેં તમને કીધું કે તમારા વિસ્તારની અંદર કોઈ વનસ્પતિ જોવા મળે છે તો એ વનસ્પતિનો સંગ્રહ આપણે હર્બેરિયમ પત્રકમાં કરવાનો. શા માટે કરશું? ઉદાહરણ તરીકે 50, 60, 100 વર્ષ પછી એ વનસ્પતિ ન જોવા મળે તો આજથી 100 વર્ષ પછી ની જે પેઢી છે એનાથી પરિચિત તો થાય ને. બહુ બધી એવી વનસ્પતિ છે કે જે એક્સટિંક્ટ થઈ ગઈ છે, એટલે કે લુપ્ત થઈ ગઈ છે. બહુ બધા પ્રાણી એવા છે જે લુપ્ત થઈ ગયા છે. તો આજે આપણે મ્યુઝિયમની અંદર જઈએ, પ્રાણી સંગ્રહાલયની અંદર જઈએ છીએ, વનસ્પતિ ઉદ્યાનોની અંદર જઈએ, હર્બેરિયમ ને જોઈએ તો તમને ખબર પડે કે લુપ્ત થયેલા સજીવો જે છે કેવા હતા, તેની તમને બેઝિક માહિતી મળે. તો પહેલી વસ્તુ તો શું કરશો તમે? તારીખ લખશો, પછી જગ્યા લખશો. હવે જો તારીખ લખવી આવશ્યક છે ને, કેમ કે જો તારીખ નહીં લખો તો આજથી 100 વર્ષ પછી જે જોશે એને તો એમ પણ લાગી શકે ને આ તો ગઈકાલે લઈને કહો કે અહીં પ્લેસ કરી દીધેલું છે. એટલે ડેટ મેન્શન કરવી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. ગોખવું નહીં પડે. આવા એમસીક્યુ નીટમાં પૂછાઈ જાય છે ને કે હર્બેરિયમ પત્રકમાં તમે કઈ કઈ માહિતી મૂકશો. હમણાં એક પ્રશ્ન પૂછાયેલો છે, આમાંથી હું તમને એ પ્રશ્ન પણ બતાવું. એટલે આ જ વસ્તુ છે, બુકમાંથી જ બધા પ્રશ્નો આવે છે. તો પહેલા તારીખ લખશો. ગોખવાનું નથી. શા માટે તારીખ લખવી પડે? ખબર તો પડવી જોઈએ ને કે તમે ક્યારે કરેલ. આથી 100 વર્ષ પછી જયારે કોઈ જોશે ને તો એને પણ સમજાશે ને કે આ 100 વર્ષ પહેલાનો નમૂનો છે. પછી જગ્યા ખાસ લખવા. જગ્યા પણ શા માટે લખવાની? તમે ક્યાંથી લીધેલું છે તો ખબર પડવી જોઈએ ને. નહીતર શું થાય કે આ નમૂનો ફોર એક્ઝામ્પલ સુરતની કોઈ વિસ્તારનો છે અને જો એમાં તમે પ્લેસ નહીં લખો તો એ તો એમ પણ હોઈ શકે ભાઈ અમદાવાદની અંદર પણ હોઈ શકે, આ તો ઉત્તર પ્રદેશનો કોઈ પ્લાન્ટ હોઈ શકે. એટલે એવું ના થાય એટલા માટે જગ્યા પણ લખવી પડે. તો આવી બધા જે પેરામીટર છે તમારે ગોખવા નહીં પડે. સિમ્પલ તમે લોજિક લગાવશો એટલે ખબર પડી જ જાય કે જ્યારે હું કોઈ ખાસ કરીને વનસ્પતિનો નમૂનો એકઠો કરું છું તેમાં મારે તારીખ લખવી પડે, જગ્યા લખવી પડે, અંગ્રેજી નામ લખવું પડે, સ્થાનિક નામ પણ લખવું પડે. શા માટે? ઉદાહરણ તરીકે તમે કેરીની કોઈ જાતના પત્તા તમે લઈ અને હર્બેરિયમ શીટ બનાવો છો તો એની અંદર તમારે તેની અંગ્રેજી નામ તમે મેંગો તો લખશો, સ્થાનિક નામ લખશો, વનસ્પતિ શાસ્ત્રીય નામ પણ લખશો. અંગ્રેજી નામ એટલા માટે કે કોઈ ભાઈ જાપાનથી માણસ આવે છે તેને ખબર પડવી જોઈએ કે આ મેંગો છે, મેંગો ટ્રીના પર્ણો છે. લોકલ નામ એટલા માટે કે ત્યાંના લોકલ પીપલને પણ ખબર પડવી જોઈએ કે ભાઈ કેરી જે છે એના પર્ણો આ પ્રકારના હોય. પછી વનસ્પતિ શાસ્ત્રીય નામ શા માટે? તો એ તો યુનિવર્સલ છે. એટલે નામ ત્રણેય લખવા પડે, લોકલ, અંગ્રેજી અને વનસ્પતિ શાસ્ત્રીય નામ. તો 5 વસ્તુ અત્યાર સુધી આવી: તારીખ, જગ્યા, 3 પ્રકારના નામ. પછી એનું તમે કુળ લખશો અને પછી છેલ્લે તમારું નામ લખશો. આપણે લખીએ ને લિખિતન બાય. હવે તમે એટલી મહેનત કરેલી છે ભાઈ તો તમારું નામ તો આવશે ને. આપણે જ્યારે હર્બેરિયમ પત્રક આપણી પાસે બહુ બધા પડેલા, એમાં તમે જોશો આપણા જે જૂના વિદ્યાર્થીઓ જે છે એમના નામ હશે. એટલે સમજો કે 5-10 વર્ષ પછી કોઈ બીજા નવી બેન્ચ ટૂંકમાં સતત એ તો દર વર્ષે આવતી જ રહી, પણ કોઈ ઓબ્ઝર્વ કરે છે તમારું સારું કામ હશે તો એ અમે પકડીને કે ભાઈ જો 2020માં કે 21માં આ વિદ્યાર્થીઓ હતા જેણે આ સરસ મજાના હર્બેરિયમ પત્રક બનાવેલા છે.
તો એની નીચે તમારું નામ ખાસ આવવું જોઈએ કે ભાઈ આ મહેનત કોણે કરેલી છે, કોના દ્વારા આ મહેનત થયેલી છે. તો એ હેતુથી આપણે ત્યાં નામ પણ લખવું પડે. હવે તમને ઉદાહરણ તરીકે હું કોઈ એક્ઝામમાં પૂછું કે નીટમાં આવો એમસીક્યુ પૂછાઈ ગયો કે હર્બેરિયમ પત્રકમાં નીચેનામાંથી કઈ માહિતી હોય છે, અને એવો સિરિયસલી એક એમસીક્યુ પૂછાઈ પણ ગયો છે. ટુ 2016 ની અંદર 2 તબક્કામાં એક્ઝામ લેવાયેલી હતી ત્યારે. હવે તમે મને જવાબ આપો, હર્બેરિયમ પત્રકના નામ નિર્દેશનમાં કઈ માહિતી સૂચિત હોતી નથી? પ્રશ્ન ખાસ વાંચજો ભાઈ, હોતી નથી એવું પૂછે. વનસ્પતિની ઊંચાઈ. વનસ્પતિની ઊંચાઈ. ઓકે, સરસ, ખૂબ સરસ. સંગ્રહ કરનારનું નામ છે, સ્થાનિક નામ છે, સંગ્રહ કર્યાની તારીખ છે. ઊંચાઈનો કઈ મેન્શન કરવાની સહેજ પણ કઈ જરૂર છે નહીં તમારે હર્બેરિયમ પત્રકની અંદર. તો જો કેટલો સરળ પ્રશ્ન, અને નીટમાં પૂછેલો પ્રશ્ન છે, બુકનો બેઠો પ્રશ્ન છે. હવે આમાં તમે આવા સાદા પ્રશ્નોમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરી શકે, તો એને એમ શું થાય કે હર્બેરિયમ પત્રકમાં નામ નિર્દેશનમાં કઈ માહિતી સૂચિત નથી ને નથી વાંચતા હોય છે, તો એને તો ત્રણેય સાચા લાગે. તો ભાઈ ચાલો ક્લોઝેસ્ટ જવાબ કયો છે, ભાઈ ચાલો ને આપણે નામ વાળાને થોડી એને આપણે પ્રાયોરિટી આપીએ. તો જો ઓપ્શન એ તમે ટીક કરી દો તો 4 માર્ક્સ તો જાય, -1 પણ લેતા જાય, એટલે ટોટલ -5. તો આ 5 માર્ક્સ તમારું મેરિટ અટકાવી દે. સમજો છો? એટલે એક નાની એવી ભૂલ, ક્વેશ્ચનને ઉતાવળે વાંચવા જાઓ તમે અને ઉતાવળે તમે જવાબ આપવા જશો, તો પછી આ 5 માર્ક્સ જે છે એ તમને ક્યાં સરકારી કોલેજની અંદર ફ્રીમાં ભણી શકો એની જગ્યાએ ક્યાં પછી વર્ષે 5 લાખ ભરો તો પણ એવું શિક્ષણ મળે નહીં. સમજો છો? આ 5 માર્ક્સ કેટલા નિર્ણાયક થઈ જાય છે. તો કોઈ પણ એમસીક્યુ જે છે, એટલે જ હું વારે વારે કહેતો હોઉં છું કે આસ્ક ધી ક્વેશ્ચન, વોટ આર યુ ટ્રાઇંગ ટુ આસ્ક. પ્રશ્નને પૂછો કે તું શું પૂછવા માંગે છે, તો પ્રશ્ન તમને આપોઆપ જવાબ આપી દેશે. અને તમે થોડું વાંચેલું છે તો તમને પણ જવાબ મળી જશે. ચાલો આગળ વધીએ. હજી પછી ત્યારબાદ છે વનસ્પતિ ઉદ્યાનો. તો વનસ્પતિ ઉદ્યાનોની અંદર શું હોય કે તમે ખાસ કરીને જીવંત વનસ્પતિ જે છે એના તમે નમૂનાઓ રાખો છો. આપણા સુરતની અંદર પણ બોટનિકલ ગાર્ડન છે, મારા ઘરની નજીક છે, મોરાબાગલની બાજુમાં એક સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન કરીને છે. કદાચ આ બાજુના વિસ્તારના હશે તો એમને ખબર હશે. તો આ પ્રકારના બોટનિકલ ગાર્ડન, આ બોટનિકલ ગાર્ડન ની અંદર જુદા જુદા મેં નેટમાંથી ફોટો લઈને અહીં મૂકેલા છે, જેથી કરીને તમને ખબર પડે કે બોટનિકલ ગાર્ડન છે શું. એ બોટનિકલ ગાર્ડન ની અંદર જે જીવંત વનસ્પતિ, જીવંત ઇન ધ સેન્સ ટૂંકમાં લિવિંગ પ્લાન્ટ હે ને, કે તેને ડાયરેક્ટ ત્યાં ગ્રો કરવામાં જ આવે, ત્યાં ઉછેરવામાં જ આવે. હર્બેરિયમ પત્રકની અંદર તો શું છે, તમે પર્ણને તોડી એ વનસ્પતિનો નાનો નમૂનો લઈને એનું પત્રક બનાવો છો, જ્યારે અહીં તો તમે વનસ્પતિ ત્યાં ઉગાવો છો. તો આ બોટનિકલ ગાર્ડન ની અંદર પબ્લિકને પણ અલાવ હોય, અમુક જે ટિકિટ ચાર્જ લેતા હોય છે, અમુક જગ્યાએ નથી લેતા. શા માટે અલાવ હોય છે? જેથી કરીને જુદા જુદી વનસ્પતિથી પરિચિત થાય. પણ આપણે તો ત્યાં માત્ર ફોટો પાડવા જતા હોય છે ને બોટનિકલ ગાર્ડન ની અંદર. આપણે શું, કઈ વનસ્પતિ છે, એનું ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ શું છે, આપણે કઈ લાગે વળગે નહીં. આપણે તો સરસ મજાની સેલ્ફી આવી જોઈએ, બેકગ્રાઉન્ડ એકદમ સારું હોવું જોઈએ, અને પછી આપણે ઇન્સ્ટા, એફબી, વોટ્સએપમાં સ્ટેટસમાં અને મસ્ત મૂકીએ, ટુડે વી હેવ વિઝિટેડ ધીસ બોટનિકલ ગાર્ડન વિથ હોલ ફેમિલી, હે ને, એવું સરસ મજાનું ટેગલાઇન પણ આપણે પછી લખીએ. નો ડાઉટ એન્જોયમેન્ટ કરવા પણ જતા જ હોય છે માણસો, પણ ક્યાંક ને ક્યાંક થોડી આપણને જો જ્ઞાન ત્યાંથી નોલેજ મળતું હોય તો પણ એ લઈ લેવું, સારી બાબત છે. બોટનિકલ ગાર્ડન ની અંદર પણ 2-4 આપણે જે નામ આપેલા છે જરા જોઈ લઈએ. ક્યુ બોટનિકલ ગાર્ડન છે ઇંગ્લેન્ડ ની અંદર, એની સાથે અમુક ફેક્ટ જોડાયેલા છે, એ પછી આપણે લેક્ચર્સમાં, પછીના બધા લેક્ચરમાં ચર્ચા કરશું. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન છે, જેને આચાર્ય જગદીશચંદ્ર બોઝ પણ કહેવાય, અહીં એના આપણું ગુજરાત, એટલે આપણે અહીં છીએ, આપણું ગુજરાત છે ને, આપણે સુરત એટલે અહીં આવેલા. આ તમે જો બધા મધ્યપ્રદેશ ને, અને ઉત્તર પ્રદેશ ને, બિહાર ને, ઝારખંડ, છત્તીસગઢ ને, અહીં તો અહીં તમે જોઈ શકો કે આ હાવરાની અંદર હુગલી નદીના કાંઠે આ બોટનિકલ ગાર્ડન છે, ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન.
તો બોટનિકલ ગાર્ડન ની અંદર શું હોય છે? જીવંત વનસ્પતિના નમૂનાઓ, એમાં તમે વૈજ્ઞાનિક નામ, એના કુળ, વનસ્પતિની એવી બધી માહિતી વાળું તમે ત્યાં કાપલી ચોંટાડશો, જેથી કરીને કોઈ વ્યક્તિ એ તેને જોવે છે તો એ નક્કી કરી શકે કે આ પ્લાન્ટ જે છે કયો છે. ચાલો, ત્યારબાદ સંગ્રહાલય આવે. સંગ્રહાલય એટલે શું, કોઈને ખબર છે? મ્યુઝિયમ તો એવું સાંભળેલું જ હશે તમે. મ્યુઝિયમ એટલે શું? મ્યુઝિયમ લગભગ ઘણા લોકો જૂની વસ્તુ સંગ્રહવામાં આવે. શું સંગ્રહવામાં આવે? આપણો ઇતિહાસની વસ્તુ હોય તે. પ્રાણીના બધા અવશેષો હોય તે. ભાઈ રિયા, આઈ થિંક બેટા તું કઈ બોલે છે પણ માઇક ઓફ છે તારું. અને જ્યારે હું કઈ પ્રશ્ન પૂછું ને બેટા, ત્યારે વિડીયો જે છે આપણે ખાસ ઓન રાખવાનો, જેથી કરીને શું મને પણ એમ થાય કે આઈ એમ નોટ ટોકિંગ ટુ ધી વોલ, એટલે કે દિવાલો સાથે હું વાત નથી કરતો, માણસો સાથે વાત કરું છું, વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું. અને પ્લસ તમને પણ થોડી લાગણી અનુભવાય. એન્ડ ડોન્ટ વરી અબાઉટ યોર બેકગ્રાઉન્ડ, હે ને, કે ભાઈ મારા બેકગ્રાઉન્ડમાં આ વસ્તુ પડેલ છે, આમ તેમ, હું કેમ વિડીયો ઓન કરું? ડોન્ટ વરી અબાઉટ યોર બેકગ્રાઉન્ડ. આપણે કોઈ સમજો કે મુકેશ અંબાણીના ઘરમાં નથી રહેતા, અને એનો રંજ પણ આપણને હોવો ના જોઈએ, હે ને, સહેજ પણ. એની જગ્યાએ ઠીક છે, આપણે આપણી જગ્યાએ ઠીક છે, એટલે એમાં કોઈ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. ઘણા લોકોને પાછું એવું બહુ હોય, એટલે એવું ક્યારેય ફોર્માલિટી જીવનની અંદર બહુ નહીં કરવાની. જ્યાં જરૂર છે ત્યાં થોડી ઘણી કરી લો તો ચાલે, બાકી જીવનમાં બહુ વધારે ફોર્માલિટીઝ કરવાની સહેજ પણ જરૂર નથી. તો સંગ્રહાલયની અંદર શું હોય, બીજા લોકો કઈ જવાબ આપવા ઈચ્છે? મ્યુઝિયમની વિઝિટ મે બી કોઈ કરેલી હશે. આ મ્યુઝિયમની અંદર શું હોય, ખાસ કરી અને પ્રાણી અને પ્રાચીન વસ્તુઓ. શું બોલો? પ્રાચીન અવશેષો. ઓકે, અવશેષો, સરસ. ને આપણી જીવન ભારતીના વિદ્યાર્થીઓ હશે આમાંથી ઘણા, તો એમને તો ખબર જ હશે. તમારી જે માધ્યમિક લેબ છે તેમાં કેવું મનુષ્યનું કંકાલ છે, બીજા ઘણા નમૂનાઓ છે. આપણી બાયોલોજીની લેબ સાયન્સની જે છે તેની અંદર બીજા ઘણા નમૂનાઓ છે. તો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ મ્યુઝિયમ. એક પ્રકારનું મ્યુઝિયમ જ છે. આપણી શાળા કોલેજની અંદર બધામાં હોય જ છે. ખાસ કરી જે જૂની સ્કૂલો કોલેજીસ હોય એમાં તો તમને વધારે નમૂનાઓ જોવા મળે, કેમ કે પેલા આ બધી વસ્તુ અલાવ હતી. અને પેલા ખરેખર શિક્ષણની અંદર એવા માણસો પણ હતા અને હજી પણ છે, પણ અત્યારે નિયમો બધા એવા થઈ ગયા છે કે ક્યાંક ને ક્યાંક આવી બધી વસ્તુ આપણે કરવી હોય તો થોડી ડિફિકલ્ટી ફીલ થાય. બાકી અત્યારે આપણે કોઈ માણસના મૃતદેહ હોય અને પછી કંઈક ભાઈ આનું કંકાલ અમારે જોઈએ છોકરાને બતાવવા માટે, હે ને, તો બધા ના પાડી દે ને, ભાઈ આ છોકરાને બતાવશું અમે તો આના ગંગા નદીની અંદર વેવડાવશું, ત્યાં મુક્તિ મળશે. અહીં તો શું તમારી લેબની અંદર છોકરાઓ ભણશે, સમજો છો? એટલે છતાં આપણી પાસે ટૂંકમાં મનુષ્યનું કંકાલ છે, તો સારી બાબત છે કે તમે શીખી શકો, કઈ જોઈ શકો. ટૂંકમાં આવા બધા નમૂનાઓ તેની અંદર હોય છે, આપણે જોઈએ. અને લગભગ તમારામાંથી ઘણા લોકો મ્યુઝિયમની વિઝિટ પણ કરેલી હોય છે. મ્યુઝિયમની અંદર જો હવે આ જે તમે જોવો છો ને, આ તમને એમ લાગે આ સિંહ ને આ સિંહણ ને, ને ઝેબ્રા ને હાઈના છે, અહીં બચ્ચું છે, બકરીને છે, તો આ ખરેખર તમને એમ લાગે કે કોઈ શું કહેવાય, એમ જ આર્ટિફિશિયલી બનાવી દીધા છે, પણ એવું નથી, હે ને. આને સ્ટફિંગ કહેવાય. શું કહેવાય આને? સ્ટફિંગ. સ્ટફિંગ એટલે શું? અંદર અમુક ઘાસપૂસ ભરી અને ઉપરથી એવું મટીરિયલ નો લેપ કરી અને એવું સરસ મજાનું બનાવે કે તમને એમ લાગે કે આ જીવંત જ છે, પણ ખરેખર એ ઓરિજિનલ જ હોય, ને. ખાસ કરી અને જે પ્રાણીની ડેથ થઈ ગઈ હોય ત્યારે અંદરથી બધું જે ટૂંકમાં પાચનનો માર્ગ છે, બીજું ફેફસાઓ છે, એ બધું ટૂંકમાં માંસ જે છે, ચરબી માંસ, એ બધું અંદરથી કાઢી લે અને એ ચામડાને ખાસ કરી અને અમુક ટાઈમ સુધી એને ડ્રાય કરે. ત્યારબાદ તેની અંદર ઘાસપૂસ ને અમુક વસ્તુ એવી નાખે અને પછી ઉપરથી એવો મટીરિયલનો લેપ લગાવે અને એને વ્યવસ્થિત એ રીતનું તૈયાર કરી દે કે તમને એમ લાગે કે ખરેખર આ ઓરિજિનલ જ છે. એટલે આ જે પ્રોસેસિંગ છે આને સ્ટફિંગ કહેવાય. આવા પ્રશ્નો પણ હોય છે. બાકી મ્યુઝિયમની અંદર તમે જોઈ શકો આ બધા ડાયનાસોરસના અને એવા બધા
હાડકાઓ ત્યાં એમના સ્કેલેટન કંકાલ મૂકેલા હોય છે, જેથી કરીને આપણે એની શરીર રચના વિશે આપણને માહિતી મળે. આ બધા નમૂનાઓ તો આપણા લેબની અંદર પણ તમને બાયોલોજીની લેબમાં હું બતાવીશ, બધા એક એક આપણી પાસે બધા નમૂનાઓ છે. આને પિનિંગ કહેવાય. પિનિંગ એટલે શું કે આ જે બધા કીટકો છે ને, ભવિષ્યમાં જો કોઈને મોકો મળે તો દેહરાદૂનની અંદર WII છે, વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, WII દેહરાદૂનની અંદર ખૂબ જ મોટી સંસ્થા છે, ટૂંકમાં સરકારી સંસ્થા છે. ત્યાં અમને લોકોને મોકો મળેલો, ઝૂલોજીના ડિપાર્ટમેન્ટમાં અમે લોકો ગયેલા, અને ત્યાં તમે જોવો ને, આપણે કેમ આપણી ડ્રોવરની અંદર વસ્તુ રાખતા હોય જુદી જુદી આપણી, તો ત્યાં બહુ બધા ટેબલ, અને એક એક ટેબલમાં લગભગ 50-50, 100 ડ્રોવર, અને દરેક ડ્રોવરની અંદર આવા 100-200 પ્રકારના વિવિધ પ્રકારના આવા કીડાઓ. અને આપણને એમ જોઈને લાગે કે આપણે કોઈ મતલબ કોઈ મૂવીની અંદર આવી ગયા છે કે શું, એટલા તમને વિવિધ પ્રકારના કીટકો જોવા મળે. અને દરેક વિશે એ લોકોએ બ્રીફલી આવા નામ ને અમુક માહિતી ત્યાં મેન્શન કરેલી હતી. ભવિષ્યમાં કોઈ કોલેજીસમાંથી જો મોકો મળે તો આવી બધી સંસ્થાઓની વિઝિટ કરવાની, જેથી કરી અને તમને થોડું ખાસ કરી અને આવી બધી બાબતોનું નોલેજ આવે, અને ભવિષ્યમાં આવી બધી બાબતમાં તમને ઇન્ટરેસ્ટ હોય ફિલ્ડની અંદર, તો તમે PhD જેવા સબ્જેક્ટ પણ આની અંદર કરી શકો. તો ધીસ ઇઝ ધી મ્યુઝિયમ. આ મ્યુઝિયમની અંદર ટૂંકમાં આવા બધી આપણે નમૂનાઓ, સેમ્પલ જે છે રાખતા હોઈએ છીએ. તો મ્યુઝિયમ શું છે એ પણ વસ્તુ પૂછાઈ શકે. એટલે આવ્યું ને, કીટકોને પકડીને આપણે પિન લગાવીએ છીએ, ત્યારબાદ સ્ટફિંગ કરીએ છીએ. આને હજી આ બધી વસ્તુ જે NCERT પેરેગ્રાફ આપેલા છે ને, વ્યવસ્થિત કંડારવા પડે ને, એ મારા મટીરિયલમાં એ બધી વસ્તુ હું તમને આપીશ. તો ઝૂઓલોજીકલ પાર્ક અને મ્યુઝિયમની અંદર શું ફરક હોય? ઝૂઓલોજીકલ પાર્ક આઈ થિંક તમે લોકો વિઝિટ કરેલું હશે. આપણા સુરતની અંદર પણ ઝૂઓલોજીકલ પાર્ક છે, ખબર છે કયું છે? બોલો. ઝૂઓલોજીકલ પાર્ક અને મ્યુઝિયમ વચ્ચે શું અંતર હોય? આમાંથી પ્રશ્ન બહુ બધા પૂછાઈ ગયેલા છે. ઝૂઓલોજી પાર્ક કોઈ વિઝિટ નથી કર્યું ભાઈ? આપણે ઝૂ કહીએ ને કે ચાલો અમે તો આજે ઝૂમાં જ ગયા. તમને એ લોકો અનમ્યુટ નો ઓપ્શન છે જ ભાઈ. કોઈને ખ્યાલ નથી કે ઝૂઓલોજીકલ પાર્ક શું કહેવાય? આશ્ચર્યની વાત છે ભાઈ. પ્રાણી સંગ્રહાલય. પ્રાણી સંગ્રહાલય કે પ્રાણી ઉદ્યાન? પ્રાણી ઉદ્યાન. આ જે મ્યુઝિયમ જે છે તેની આગળ તમે પ્રાણી પણ લગાડી શકો અને વનસ્પતિ પણ લગાડી શકો. ખાલી મ્યુઝિયમ હોય તો એનો મતલબ એ થયો પ્રાણી અને વનસ્પતિ બંનેનું સંગ્રહાલય સ્થાન છે. સંગ્રહ કરવો એટલે શું? હવે ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ કોઈ નોનવેજ ખાય છે, ઉદાહરણ તરીકે એક તમને સાદું એક્ઝામ્પલ આપું, તો જ્યારે માર્કેટમાંથી કંઈ ફોર એક્ઝામ્પલ ઈંડા લઈ આવે છે, ચાલો આપણે સમજ, તો ઈંડા લઈ આવે અને એને ફ્રીજમાં મૂકે તો એનો મતલબ શું થયો? સંગ્રહ થયો છે. પણ એની જગ્યાએ એ કોઈ પેટ્સ બધા રાખતા હોય, ભાઈ કૂતરો છે, બિલાડી છે, કોઈ આવા બધા પેટ્સ બધા ટૂંકમાં જે રાખતા હોય પાલતુ બધા આવા પ્રાણીઓ, તો એને એમ કહેવાય કે મેં કૂતરાનો સંગ્રહ કર્યો છે, મેં બિલાડીનો સંગ્રહ કર્યો છે. હા, ઈંડા લઈ આવે છે એને એમ કહેવાય ભાઈ ઈંડાનો સંગ્રહ કર્યો છે. તો સંગ્રહાલયની અંદર હંમેશા મૃત વસ્તુ હોય ને, જ્યારે આ ઉદ્યાનોની અંદર જીવંત વસ્તુ, એ પછી વનસ્પતિ ઉદ્યાન હોય કે પ્રાણી ઉદ્યાન, તો આ ખૂબ જ પાતળા દોરા જેવો ડિફરન્ટ છે, એટલે એ ખાસ સમજ. તો પ્રાણી ઉદ્યાનની અંદર શું હોય કે જે જંગલની અંદર પ્રાણીઓ રહે છે, એ પક્ષી હોય કે આ કોઈ પણ બીજા સિંહ, વાઘ, દીપડો કોઈ પણ છે, ગેંડો હોય, હિપ્પો હોય, તો તેમને આપણે, ઇવન હાથી પણ, તો તેમને આપણે એમની જે હેબિટેટ છે, એમનું જે રહેણાંક છે, તેવો જ આપણે એ લોકોને જગ્યા આપી અને એક આર્ટિફિશિયલ એવું વાતાવરણ બનાવશું, તેમાં આપણે તેમને રાખશું. બાકી તમે સિંહ કે વાઘને કઈ 2 BHK 3 BHK ના ફ્લેટમાં ના રાખી શકીએ ને, એને આપણે એનું વાતાવરણ દેવું પડે. નહીતર તો આપણે એમ કહીએ ભાઈ સિંહ ચાલ તું આવી જા, તને તો મતલબમાં જે જંગલમાં આટલું તું સ્ટ્રગલ કરે છે એવું તારે ના કરવું પડે. મસ્ત
અમારી પાસે 4 BHK નો ફ્લેટ છે, એક રૂમમાં તું રહેજે, મસ્ત ત્યાં ટૂંકમાં સુવા માટે બેડ, બાથરૂમ નહીં હે ને. પ્રાણીને એવી કોઈ ફેસિલિટીઝ ની જરૂર નથી. તમે આપશો તો એ કઈ રહેશે પણ નહીં. પ્રાણી માટે જે જંગલમાં જે જીવન વ્યતીત કરે છે એવું આપણે એમને આપવું પડે. એવું આર્ટિફિશિયલ ભલે તમે બનાવો. તો ઝૂ લોજિકલ પાર્ક એટલે કે પ્રાણી ઉદ્યાનો એટલે એવી વસ્તુ કે જ્યાં તમે જીવંત પ્રાણીઓને મનુષ્યની દેખરેખ અંદર સુરક્ષિત વાતાવરણમાં તમે આ બધા પ્રાણીઓને રાખો છો, આપણી દેખરેખમાં રહે છે. અને ઝૂલોજિકલ પાર્કનું બીજું ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ તમે પરિચિત થાઓ. આજે આપણે ત્યાં માત્ર મનોરંજન માટે નથી જતા, ત્યાં જઈને આપણે જોઈએ કે ભાઈ એની લાઈફસ્ટાઈલ કેવી છે. આખો દિવસમાં તમે 1-2 કલાક એને ઓબ્ઝર્વ કરો. ખાસ કરીને જે રિસર્ચ કરતા બધા બાળકો હોય, PhD કરતા વિદ્યાર્થીઓ હોય, એ લોકો તો ફરજિયાત આ વિઝિટ માટે જતા હોય. મારી જે એક મિત્ર છે કે જેણે સિંહ ઉપર ટાઈગર ઉપર એને રિસર્ચ કરેલું. તો અમારે ત્યાં યુનિવર્સિટી નજીક એક પ્રદ્યુમન પાર્ક કરીને હતું રાજકોટની અંદર. તો ત્યાં એ ડેઈલી બેઝિસ ઉપર તેને ત્યાં નોંધવા માટે જતી કે આજે આ 2 કલાક 5 કલાકમાં શું એક્ટિવિટી એ કરે છે, ક્યારે પાણી પીવે છે, ક્યારે જમે છે, કેટલી કલાકે બેસી રહે છે, કેટલી કલાક ઊંઘે છે. તો એ બધી એને ત્યાં નોટિસ કરવું પડે. તો આ જે પ્રાણી ઉદ્યાનો જે છે એનો હેતુ એ છે કે આપણે સામાન્ય માણસો પણ આનાથી પરિચિત થાય કે આ પ્રાણીઓનું જીવન કેવું હોય છે. અને ખરેખર આ પ્રાણીને આપણે એવા આંકવાની જરૂર નથી હે ને. એ ખરેખર એ છે તો આપણે બધા છીએ. મનુષ્યો પૃથ્વી ઉપર કાંઈ એટલો ફાયદો સહેજ પણ આપી શકતા નથી. આ બધા પ્રાણીઓનું નિવસન તંત્રની અંદર જેટલું ઇમ્પોર્ટન્સ છે એવું આપણું તો સહેજ પણ નથી. જો આપણે ના હોય તો પૃથ્વી સરસ મજાની ચાલે. આપણે ક્યાંક ને ક્યાંક વધારે પ્રદૂષણ ફેલાવીને આ પૃથ્વી ઉપર જે બધા ચાલતા ચક્રો છે એ ચક્રોને આપણે વધારે ડિસ્ટર્બન્સ કરીએ છીએ. સામે આ બધા પ્રાણીઓ અગત્યના. ઉદાહરણ તરીકે જો મધમાખી આ તમે કાઢી નાખો ને મધમાખીને, તો મધમાખીનો રોલ જે છે એ પણ નીકળી જશે. તો મધમાખી ના હોય તો ઘણા લોકો એમ કહેશે કે ભાઈ આપણને મધ ના મળે, એ પ્રોબ્લેમ થશે. પણ બીજો મોટો પ્રોબ્લેમ શું થાય? પોલિનેશન નહીં થાય, એટલે કે પરાગનયન નહીં થાય. અને પરાગનયન નહીં થાય તો વનસ્પતિ પ્રજનન કેમ વનસ્પતિનું થઈ શકે? એટલે કે જો એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં મધમાખી આવે છે તો પરાગરજ ત્યાં ટ્રાન્સમિટ થાય અને પછી એમાંથી પુષ્પમાંથી ફળ બને, ફળમાંથી પછી બીજ બને, બીજમાંથી પછી નવી વનસ્પતિ ઉગે છે. પણ જો એ હનીબી નહીં હોય તો, મધમાખી નહીં હોય તો, એટલે આપણો કઈ રોલ છે નહીં. હવે હું તમે કઈ કોઈ વનસ્પતિનું પરાગનયન કરવા માટે જવાના નથી. ચાલો આજ તો સવારે હું વોકિંગમાં જાઉં છું અને એક પુષ્પની પરાગરજ લઈ લીધી અને ચાલો હું બીજા પુષ્પો ઉપર નાખીશ અને ડેઈલી બેઝિસ ઉપર હું કરીશ. અને અમે તમને પ્રાર્થના હોલની અંદર ખાસ કરીને શપથ પણ લેવડાવીએ કે રોજ હું 10 પુષ્પને હું પરાગનયન કરીશ. શું એવું આપણે કરવાના છીએ ભાઈ? બોલો, હા કે ના? કરશો તમે એવું? નહીં ને. તો કરે છે કોણ? આ બધા કીટકો કરે છે, પક્ષીઓ કરે છે. એમાં હવાનું પણ ઇમ્પોર્ટન્સ છે, પાણીનું પણ ઇમ્પોર્ટન્સ છે. આ બધા પરાગનયનના પ્રકાર આપણે પછીથી પણ જોઈશું. તો ટૂંકમાં આ નિવસન તંત્ર જે જળવાઈ રહે છે એના પાછળ આ બધા પ્રાણીઓ છે. હવે આ વાઘને એમ થાય કે ભાઈ આ વાઘને તમે લોકો એમ કહેશો કે સર કેવી વાત કરો છો, આ વાઘ ને સિંહ ને તો બધું મારવાનું કામ કરે છે. પણ જો વાઘ અને સિંહ નહીં હોય તો જેટલા પણ હર્બીઓરસ છે એટલે કે તૃણાહારી છે એની સંખ્યા વધતી જશે, બહુ વધતી જશે, કંટ્રોલમાં જ નહીં રહી. અને તૃણાહારી વધતા જશે તો બધું તૃણ સાફ થઈ જશે. અને તૃણ સાફ થઈ જશે તો એની સાથે સંકળાયેલા બીજા સજીવો પણ સાફ થઈ જશે. પેલા તૃણાહારી તો પેલા સાફ થશે. એટલે જે ચક્ર જે છે એ જળવાશે નહીં. અને તૃણ બધું સાફ થઈ જાય તો વાતાવરણમાં આપોઆપ ઓક્સિજન ઓછો થઈ જશે. અને ઓક્સિજન ડાઉન જાય તો બીજા બધા સજીવોને તકલીફ થાય. એટલે આખું ઇકોસિસ્ટમ જે છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. 12મા ની અંદર ખૂબ જ સારું એવું એક્ઝામ્પલ આપેલું છે. તમને એમ થાય કે આ વાઘ ને સિંહ ને પેલું પક્ષી ને આ પક્ષી ને એવું ના હોય તો આપણને શું ફરક પડે ભાઈ? એનાથી આપણને શું થવાનું? આમે હું ક્યાં એની પાસે કઈ ટેક્સ લેવા જવાનો કે શું વાઘ ને સિંહ આપણને કઈ ટેક્સ આપે સરકાર? નહીં. તો એનું મહત્વ શું છે? 12માં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું. તમે ઉદાહરણ તરીકે કોઈ પ્લેન વિમાનમાં બેસેલા છો, અમદાવાદથી જાઓ છો તમે મુંબઈ ફોર એક્ઝામ્પલ. હવે ત્યાં પ્લેનમાં બધા યાત્રીઓ બેસેલા છે. કોઈને મન થાય છે કે હું એક રિવેટ કાઢું. રિવેટ એટલે શું? પેલા એ બધા પ્લેનના પતરાઓમાં જે ચોટાડેલા હોય ને, જેનાથી આખું પ્લેન એક એક બધું ચોટાડીને આખું પ્લેન મજબૂત હોય ને.
તો એક યાત્રીને એમ થાય કે હું એક રિવેટ કાઢું, તો થોડી વાર તમને ખબર નહીં પડશે. પછી બીજા યાત્રીને પણ મસ્તી સૂચે છે, બધા ધીમે 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 એક રિવેટ કાઢતા જાય છે. તો જ્યારે રિવેટ નીકળે છે ત્યારે તમને એની અનુભૂતિ નહીં થશે, પણ જ્યારે તમે મોટા ભાગના રિવેટ કાઢી નાખશો ત્યારે આખું પ્લેન અમદાવાદથી મુંબઈ નહીં જશે, ક્યાં જશે? ખાઈમાં જશે. સમજો છો? તો આ નિવસન તંત્ર પણ એવું છે. હવે તમને એમ થાય કે પેલા ગીધ જે હતા એ તો ગીધ બધા જતા રહ્યા ને, અને સિરિયસલી ગીધ બધા એક્સટિંક્ટ થઈ ગયા છે. ગીધડાઓ જે પેલા આપણે કહીએ ને, જે બધું મૃત વસ્તુ ખાતા, એ હવે સાવ એક્સટિંક્ટ થઈ ગયા છે. તો તમને એમ થાય નથી મને શું ફરક પડ્યો, હું તો મસ્ત મારું મોબાઈલ ચાલે છે, મારું નેટ ચાલે છે, આપણને સવાર સાંજ બપોર ખાવાનું મળી જાય. એટલે એક રિવેટ ગયો છે. આવા બધા રિવેટ જો ધીમે ધીમે જતા રહેશે તો આ પૃથ્વી ઉપર પછી આપણે કંઈક કરવાના નથી. આ બધું પ્રાણી પાસેથી જ આપણે કામ લઈએ છીએ. તો ટૂંકમાં પ્રાણીઓનું પણ ઇમ્પોર્ટન્સ છે. એની દૈનિક જીવનને આપણે સમજીએ એટલા માટે આનો આપણે યુઝ કરીએ છીએ. આવા ઉદ્યાનો આપણે બનાવીએ છીએ. ચાલો હવે એક છેલ્લો ટોપિક જોઈ લઈએ, પછી એક બે પ્રશ્ન જોઈ લઈએ, પછી લેક્ચરને પૂર્ણ કરીએ આપણે. ઓળખ ચાવી, આઈડેન્ટિફિકેશન કી. નાઉ વોટ ડઝ ઇટ મીન? ઓળખ ચાવી એટલે શું? હવે તમે મને જરા જવાબ આપો કે મારી પાસે બે વિદ્યાર્થીઓ છે. હવે આ બે વિદ્યાર્થીમાંથી મેં બંનેને એક એક ચેપ્ટર વાંચવા આપેલું છે. હવે કયા વિદ્યાર્થીએ સારું વાંચેલું છે એ મારે ચેક કરવું હોય તો હું શું કરીશ? બોલો. આ સ્ટુડન્ટ એ છે, સ્ટુડન્ટ બી છે. બંનેને મેં પ્રકરણ નંબર 1 વાંચવા આપેલું છે. કયા સ્ટુડન્ટે સારું વાંચેલું છે, સરખું સમજેલો છે, એ મારે નક્કી કરવું હોય તો હું આ બંનેને શું કહીશ? ભૂલ કાઢશો. ભૂલ તો ક્યાંથી? પેલા કઈક પૂછીશ તો ભૂલ કાઢીશ ને. ક્વેશ્ચન પૂછશે ચેપ્ટરમાં. હા, સરસ. શું કરવું પડશે? પેલા મારે ક્વેશ્ચન્સ પૂછવા પડશે. તો અહીં તમે શું લીધું? જજ કરવા માટે, ન્યાય કરવા માટે પ્રશ્નને માપદંડ તરીકે લીધો કે હું પ્રશ્ન પૂછીશ. ચાલ ભાઈ, વનસ્પતિ ઉદ્યાનો એટલે શું? તો જો એમાં એ સાચો આન્સર આપશે તો એને ગુણ જશે, બી સાચો આપશે તો એને ગુણ જશે. તો મેં માપદંડ શું લીધું? પ્રશ્ન. હવે તમારે વર્ગીકરણ કરવું છે. જેમ અહીં મારે બંને વિદ્યાર્થીમાંથી કોણ સારું છે એ નક્કી કરવું, એટલા માટે મેં પ્રશ્નને માપદંડ તરીકે લીધા. તો તમારે અહીં વર્ગીકરણ કરવું છે, તો વર્ગીકરણ માટે પણ તમે લક્ષણો લેશો, અને આ લક્ષણો હંમેશા જોડમાં હોય. કયું લક્ષણ લેશો? ઉદાહરણ તરીકે મારે એક પ્રાણીનું વર્ગીકરણ કરવું છે, તો પહેલા તો હું વર્ગીકરણ કરીશ કે ભાઈ આ એક કોષી છે કે બહુકોષી છે. એક કોષી કે બહુકોષી. એટલે આ તમે જે કોષ લીધું, આ લક્ષણ એક જોડમાં છે. તો એક કોષી પણ હોઈ શકે અને બહુકોષી પણ હોઈ શકે. તો આમાંથી તમે વિરોધાભાસ. અને આનાથી તમે કોઈ એક જ વિકલ્પને સ્વીકાર્ય ગણશો. એક કોષી એટલે ઉદાહરણ તરીકે અમીબા. તો જ્યારે હું એમ કહું છું કે ભાઈ એક કોષી, તો એની અંદર અમીબા જ આવશે. અમીબા પછી કઈ એકી સાથે બંનેમાં આવી શકે નહીં, એટલે કે બહુકોષીમાં પણ એ આવી શકે નહીં. તો એક સમયે તમે કોઈ બે વિરોધાભાસી લક્ષણો લેશો અને તેના આધારે કોઈ એકને જ તમે વિકલ્પ તરીકે લેશો. બીજા વિકલ્પને તમારે નકારવો પડશે, એને અસ્વીકાર તમે કરશો. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી થિંગ. ઘણા લોકોને આ આઈડેન્ટિફિકેશન કીમાં એટલું કન્ફ્યુઝન હોય, અને આને અનુલક્ષીને પ્રશ્નો પણ બહુ પૂછાતા હોય છે નીટની અંદર. પણ આ યુગમાં શું? કપલેટ એટલે શું? કપલેટ એટલે આ લક્ષણની જોડ. એક કોષી અને બહુકોષી, આ લક્ષણની જોડ. હવે આની જગ્યાએ હું પોષણને લઈ લઉં કે સ્વયંપોષી અને વિષમપોષી. તો કોઈ એક સમયે તમે એકને જ સ્વીકારશો. જ્યારે તમે જેને સ્વયંપોષી કહો છો એ કદી વિષમપોષી હોય જ ના શકે. સાચું ખોટું? જેને તમે સ્વયંપોષી કીધા એ ક્યારે પણ વિષમપોષી હોય જ ના શકે. બોલો હા કે ના? એકદમ સાવ કોમન સેન્સ છે ને ભાઈ. જેને તમે સસ્તન કીધા એ પછી સરીસૃપ હોય જ ના શકે. સસ્તન હોવું એટલે સ્તન ગ્રંથિ હોવું, સરીસૃપ હોવું એટલે ઢસડાઈને ચાલવું. તો આ બે લક્ષણમાંથી તમે કોઈ પણ એક જ લક્ષણને ધ્યાને લેશો, અને કી કહેવાય. ચાલો હવે આપણે આ પ્રશ્ન જરા જોઈ લઈએ. તમે મને જવાબ આપો આનો. કોલમ 1 અને કોલમ 2 સાથે જોડ જે છે એમાંથી આ નીચે આ જો નીટની પેલા એક્ઝામ પેટર્ન જોઈ લો, ને પ્રશ્નની પેટર્ન જોઈ લો. એક્ઝામ પેટર્ન તો આપણે જોઈ છે. પ્રશ્નની પેટર્ન ક્યાં એની સામે એક આપેલું, બી ની સામે 2, સી ની સામે, આ ટૂંકમાં બધું સામે સામે કોલમ 1 ને કોલમ 2 આપેલું. હવે અહીં ઓપ્શન એ મૂકેલો છે, તો એની સામે ઓપ્શન એ એમ કે છે કે એની સામે 3 આવે. શું આ સાચું છે? હવે તમારે મને જવાબ દેવાનો. સમજ પડી પ્રશ્ન કેવા પ્રકારનો છે?
પ્રશ્ન બહુ મોટો લાગે પણ આવા પ્રશ્નમાં કેન્સલેશન મિકેનિઝમ થી તમે આગળ વધશો તો આરામથી તમે સાચો જવાબ મેળવી શકશો. હા સર. હાલો, હર્બેરિયમ કોને કહેવાય? હમણાં જ આપણે શીખા. બોલો, હર્બેરિયમ એટલે શું? પરિરક્ષિત વનસ્પતિ અને પ્રાણીઓના સંગ્રહ રાખવાનું સ્થાન કે કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવા મદદરૂપ પદ્ધતિસર ટૂંકું વિવરણ દર્શાવતી યાદી. જગ્યા જ્યાં સૂકવીને પ્રેસ કરેલા વનસ્પતિના નમૂના પેપર શીટ પર લગાવીને મૂક્યો. સૂકી પ્રેસ કરેલા નમૂના જે પેપર શીટ ઉપર લગાવ હોય એટલે એની સામે 3 ક્યાં છે? તો કે ઓપ્શન એ માં. ચાલો, સાચો લાગે. આ બી અને અને સી ને D કાઢી માં નાખો. બી પણ એવું જ છે. બી અને સી ને કાઢી નાખો. ડી પણ એવું જ છે. એટલે અત્યારે તમને કન્ફ્યુઝન છે એ અને ડી વચ્ચે. પણ હજી આગળ વધો. ચાલો, બી એટલે શું? કી ચાવી કોને કહેવાય? કોઈ વિસ્તારમાં આવેલ પ્રત્યેક જાતિને ઓળખવા મદદરૂપ 50 ટૂંકું વિવરણ દર્શાવતી યાદી. ઓકે, સરસ. હવે અહીં ડી માં શું આપેલું? બી ની સામે 4. એક પુસ્તિકા. નહીં ભાઈ, કી ચાવી એ કોઈ પુસ્તિકા નથી, હે ને? એટલે ખોટું. તો બી ની સામે કોણ આવશે? 2. ઓકે, ચાલો, બી ની સામે 2. ઓપ્શન એ માં છે. એટલે જો કેન્સલેશન મિકેનિઝમ થી ચાલવાનું, ડી પણ ગયો. એટલે વિધિન અ 10 to 15 સેકન્ડ યુ કેન સોલ્વ ધીસ ટાઈપ ઓફ એમસીક્યુ વેરી ઇઝીલી. 10 થી 15 સેકન્ડમાં તમે આવો એમસીક્યુ સોલ્વ કરી શકો. પછી આગળ જોવાની કઈ જરૂર જ નથી ભાઈ, હે ને? અહીં તમારું જો પેલા જ્યારે આપણે જવાબ જોયો ત્યારે આપણે આ બી ગયો અને સી ગયો, તો એ અને ડી વચ્ચે કન્ફ્યુઝન હતું. ચાલો, પછી બીજો આપણે જોયો તો ડી પણ ગયો, એટલે એ ઇઝ રાઈટ આન્સર. પછી તમારે છે નક્કી કરવું તો સી ની સામે છે એક મ્યુઝિયમ. ચાલો, સાચું છે. પછી ડી ની સામે 4. કેટલોગ. હજી કેટલોગ જોયું નથી, એ હજી આપણે સમજશું પછી. તો સમજ પડે છે તમને? આવા પ્રકારના પ્રશ્નોને તમે કેન્સલેશન મિકેનિઝમ થી ઇઝીલી સોલ્વ કરી શકો. અને ચાલો, આ ક્વેશ્ચન નંબર 6 જે છે આનો સ્ક્રીનશોટ લઈ લો. અત્યારે તમારી સ્ક્રીનમાં જે દેખાય છે, ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 6. આનો તમારે હોમવર્કમાં મને સોલ્વ કરીને દેશો. લેવાઈ ગયો ભાઈ સ્ક્રીનશોટ? હા સર. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 1 જે છે આ તમે મને સોલ્વ કરીને આપશો. સ્ક્રીનશોટ લઈ લો. આવતીકાલે હું પૂછીશ. આઈ મીન નેક્સ્ટ જે આપણો લેક્ચર છે ફ્રાઈડે સેટરડે ત્યારે. બી જવાબ આવે પહેલામાં. એ પછી મને બાકીના 3 ઓપ્શન શા માટે નથી આવતા એ પણ કહેવાનું છે. એ આપણે પછી ડિસ્કસ કરીશું. અને બેટા આમ તો લગભગ સાયન્સની અંદર એડમિશન થયા છે લોકોને, બધાના વાલીને પણ આપણે બોલાવીએ છીએ. અત્યાર સુધી લગભગ લેક્ચર ભરે છે 45-50 સ્ટુડન્ટ, પણ આપણી પાસે જે કન્ફર્મેશન નામ આવેલા છે એ ઓલમોસ્ટ 25 કા 30 આઈ થિંક છે, 25-30 ની વચ્ચે. પણ 45-50 સ્ટુડન્ટ જે લેક્ચર ભરે છે, એટલે મેં તમારા વાલીને પણ બધી મીટિંગની અંદર માહિતી આપું છું. અને તમને પણ આ જ વસ્તુ હું કહી દઉં કે તમારી બેટા જે રેગ્યુલર એક્ઝામિનેશન થવાની છે વીકની અંદર 3, અને નીટની એક્ઝામિનેશન આવતા જુલાઈ મહિનાની અંદર 5મી તારીખે તમારી 720 માર્ક્સની નીટની એક્ઝામિનેશન રહેશે. જેમાં ભલે બાયોલોજીમાં કદાચ એક જ ચેપ્ટર કે 2 ચેપ્ટર પૂર્ણ થયેલા છે, તો તેમાંથી પ્રશ્નો હશે, જેથી કરીને તમારી મેક્સિમમ પ્રેક્ટિસ થાય અને 2 વર્ષ પછી તમે એટલા જબરદસ્ત તૈયાર થઈ જાઓ કે જેથી કરી અને તમે સારું રિઝલ્ટ મેળવી શકો. એટલે આપણે બેટા એ પ્રયત્ન કરવાનો છે. અને અગેન મોસ્ટ ઓફ ધી ક્લાસીસ આર નોટ પ્રોવાઇડિંગ ઇંગ્લિશ સબ્જેક્ટ, તો આપણે તમને ઇંગ્લિશ પણ ભણાવવાના છીએ. એટલે બધું જોઈ વિચારીને આપણે કોઈ બીજી જગ્યાએ જે વિદ્યાર્થીઓ જાય છે, તો આ બધા પેરામીટર્સ બેટા ખાસ મગજમાં રાખજો. કેમ કે એક વિદ્યાર્થી જે છે, લગભગ મેં આજે મીટિંગમાં પણ કીધું, હવે એનો ભાઈ નું એડમિશન લેવા માટે આવેલો, પણ એ જ્યાં જતો હતો ત્યાં એક સબ્જેક્ટની 22,000 એટલે 3 સબ્જેક્ટની 66,000 66,000 ફી હતી, અને ઇંગ્લિશ સબ્જેક્ટ તો તેમાં ન હતો. અને મેં એને પૂછ્યું, બેટા તે નીટની એક્ઝામ કેટલા વખત આપેલી આ 2 વર્ષની અંદર? તો એ કહે છે, સર મેં માત્ર એક જ વખત અમારી પરીક્ષા લીધેલી છે. એટલે વિચાર કરો, જ્યારે અહીં આપણે તમારી ફી લઈએ છીએ 55,000, હવે ઘટાડી છે આપણે ટૂંકમાં 65 માંથી 10,000 ઘટાડ્યા છે. અને તમને આ બધી વસ્તુ ટૂંકમાં આ બધી સર્વિસીસ આપણે નીટની ઓછામાં ઓછી તમારે 30 વખત એક્ઝામિનેશન થશે એ માનીને ચાલવાનું છે. અને આ પહેલી એક્ઝામિનેશન તો આ જુલાઈ મહિનાની અંદર જ નીટની 720 માર્ક્સની પરીક્ષા દેવાની રહેશે. ઓકે, કોઈ રેઝ હેન્ડ કરેલો છે બેટા? કઈ પ્રશ્ન હોય તો બોલો. સ્કોલરશિપ ટેસ્ટમાં 70% અભ્યાસક્રમ માટે સોલ્વ હતું. હા, સ્કોલરશિપમાં 70%. મંગળવારે ફૂલ પ્રિપેર રહેજો, હે ને? મંગળવારે છે કદાચ, તો એમાં બાય મિસ્ટેક સોમવાર લખેલું છે, એટલે મંગળવારે એક્ઝામિનેશન છે.
અને બાકીના વિદ્યાર્થી હું ઈચ્છું કે આ આવનારા 2-4 દિવસની અંદર એ પોતાનું નામાંકન જે છે આપણા ટ્યુશનની અંદર કરાવશે. ચાલો તો હવે મારો લેક્ચર ડાયરેક્ટ ક્યારે હશે? નેક્સ્ટ ફ્રાઈડે. અને 5મી જૂનથી તો હા સ્કૂલની અંદર હશે બેટા. હું માહિતી આપી દઈશ બધાને. જે રજીસ્ટ્રેશન મને ખાસ કરાવવાનું છે હું માહિતી આપી દઈશ ક્યાં તમે એક્ઝામિનેશન આપવા માટે આવશો. એ સોમવારે તમને ખબર પડી જશે, જેથી કરીને મંગળવારે તમે ડાયરેક્ટ ત્યાં જ એ સ્કૂલની અંદર જ આપણે એક અલગ ભવનની અંદર આપણે લઈ લેશું, એટલે જેથી કંઈ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અને હવે પછી જે 5મી જૂનથી તમારે લેક્ચર થવાના છે એ દિવસની અંદર 3 લેક્ચર રહેશે ને. અત્યારે તો આપણે બધું કોમન લેક્ચર લઈએ છીએ. ચાલો, see you in the next lecture. સર બોલો બેટા. આ જે સ્કોલરશિપ ની એક્ઝામ છે એમાં 10th માં 30% સિલેબસ કટ થયેલો, તો એ કટ થયેલો સિલેબસ કટ જ રહેશે ને? હા એ કટ જ રહેશે. 70% માંથી પૂછશે.